મિત્રો સાંજે જમી કારવીને અમે સુરતની ફરતે રિંગ રોડ બને છે, તો એ રિંગ રોડ ઉપર અમે હું ને રેશમા અત્યારે ફરવા માટે નીકળ્યા છીએ. તો આજે રિંગ રોડ તમને બતાવશું. આ રિંગ રોડની ખાસિયત એ છે કે આ ઘણો સારો ડેવલપ થાય છે અને લોકો અહીંયા જમી કારવીને નવરા થઈને લટાર મારવા નીકળે છે, હરવા ફરવા નીકળે છે, ચાલવા નીકળે છે. એટલું જ નહીં પણ ખાવા પીવા અને નાસ્તો કરવા માટે પણ નીકળે છે. આ રોડ ઉપર એટલી બધી લારી અને એટલી બધી ખાણીપીણીની દુકાનો થઈ ગઈ છે ને, તમારે કોઈ બી આઈટમ ખાવી હોય ને તો તમને આ રોડ ઉપર મળી જશે. તો આ રોડના આજે તમને દર્શન કરાવીએ અને અમને પણ બરફનો ગોળો ખાવાની ઈચ્છા થઈ છે, તો બરફનો ગોળો પણ ખાશું. જોકે બે છોકરાને ઘરે મૂકીને આવ્યા છીએ, કેમ કે હિતુને મજા નથી, તાવ જેવું છે, અને વેદાંતને પણ થોડીક ઉધરસ થઈ ગઈ છે, એટલે બંનેને મૂકી અને અમે બરફનો ગોળો ખાવા નીકળ્યા છીએ. તો ચાલો રિંગ રોડનો ગોળો બતાવીએ તમને. અમે જે ગોળો ખાઈએ તે ગોળો તમને લોકોને બતાવીએ, સબસ્ક્રાઇબરને. રાઈટ, અને રિંગ રોડ પણ બતાવીએ. ચાલો જોઈએ. 3 in 1 ગોળાનો ઓર્ડર આપી દીધો છે અને આ જે ગોળો બને છે ને એ અમારો જ બને છે. 3 કલર નખાવેલા છે સ્પેશિયલ. આ લગભગ લાગે છે મેંગો કલર છે. મેંગો છે ને આ કલર. 3 પાર્સલ બનાવી આ કલર છે કાલા ખટ્ટા. 3 in 1 માં 3 કલર આપણે ખાટા કલર જ નખાવેલા છે. કાલા ખટ્ટા છે, મેંગો છે અને ત્રીજો ઓરેન્જ છે. સરસ. સ્ટોપ કરે. આ શું છે ભાઈ? મલાઈ છે, ક્રીમ છે, અમૂલ ફ્રેશ ક્રીમ આ લોકો યુઝ કરે છે. ગુલાબ ને કાલા કટા, એક પાઇનેપલ, એક ગુલાબ ને કાલા કટા. ડૂટી ફૂટી નાખી. બીજું છે કાજુ ટુકડા નાખ્યા, બદામ ટુકડા નાખ્યા, ગુલાબ, દ્રાક્ષ નાખી અને એની ઉપર સ્પેશિયલ માવો આ લોકો ખમણીને નાખે છે. વરસાદ કરે છે જાણે માવાનો. કાઠિયાવાડનો પ્યોર માવો. અને એની ઉપર ફરીથી આ લોકો મસ્ત મજાની ક્રીમ નાખે છે અને એ પણ અમૂલનું યુઝ કરે છે. આ 3 પાર્સલ છે ડ્રાય ફ્રૂટ વિથ. આ શું છે ભાઈ? ઓરેન્જ ની પટ્ટી. 3 પાર્સલ સાફ કરીને સંદીપભાઈ ને આપી દો. હા, બનાવો. ઓલેવા પણ તમારે પકડી યાદ આવો. ચાલો આ ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ. હવે આ ગોળો છે ને હું ટેસ્ટ કરું છું અને તમને કહું છું કેવી મજા આવે છે. મસ્ત છે ગોળો. બધું ટ્રાય કરી. જો આ સુરતનો રિંગ રોડ છે, સાઈનાથ પરાઠા છે, પછી અહીંયા શેક હાઉસ છે, પછી સોડાની દુકાન છે, મોકટેલ છે. જોઈ લો સુરતના રિંગ રોડનો નજારો જોઈ લો તમે. આટલી ખાણીપીણીની લારીઓ સુરતમાં રિંગ રોડ ઉપર. અત્યારે સાંજના કેટલા વાગ્યા છે? ના 10:30 થયા છે. તો રિંગ રોડનો નજારો જોવો તમે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કાલે જોયું તમે અમે રિંગ રોડ ઉપર ફરવા ગયા હતા, ગોળો ખાધો, તમને બતાવો ગોળો પણ. અને આજે શનિવારની સવાર થઈ ગઈ છે. વેદુને શનિવારે સવારની સ્કૂલ હોય છે. વેદુભાઈ તો જતા રહ્યા છે સ્કૂલે, પણ હિતુભાઈને આજે રજા છે. અને અમારા હિતુભાઈની ખાસિયત એ છે, નાવા બેસે એટલે એને ઠંડા પાણીએ જ નાવાનું હોય. અને ઠંડા પાણીએ નાહવું બહુ જ ગમે. શરદી ખાંસી ઉધરસ થઈ ગઈ હોય કે શિયાળો હોય, પણ એને ઠંડા પાણીએ ના હોય નહીં તો તારે ચાલો મિત્ર, મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. મળીએ પાછા. મિત્રો હું ઓફિસ જવા નીકળતો હતો ત્યાં મેડમે કામ ચીંધી દીધો, માથે તેલ નાખો.
તો બસ જો સેવામાં લાગી ગયા છે ઈ. પત્નીની સેવા તો કરવી જ પડે ને. હા એ તો ઓલું ગીત છે ને, શ્રી રામચंद्र कह गए सिया से ऐसा कल युग आएगा, पत्नी बैठे बैठे ऑर्डर देगी, पति सेवा करेगा, भाई रामचंद्र कह गए सिया से. તમે મારી સેવા કરો ને પછી હું તમને બપોરે સારું સારું ખાવાનું આપું ને. સારું ખાવાનું આપીશ એમ, હા, મતલબ સરપ્રાઈઝ આપીશ એમ, સરપ્રાઈઝ આપીશ. મતલબ બપોરે જમવા આવું એક જ ત્યારે- ટાઈમ હો, પણ રોજ રોજ નહીં મળે કઈ. હા એક ટાઈમ, હા. પણ ટૂંકમાં બપોરે મેવા મળશે સેવાના એમ. હા, એ તમને એકલા ન મળે હો, હારે મને મળે. જોઈએ હવે કેવા સેવાના મેવા મળે છે ને ઈ. પણ અમને પણ સાથે લેવા પડે ને, તો તમને એકલા એકલા થોડી કઈ સરપ્રાઈઝ અપાય. હા ભાઈ તું જે હોય ઈ કરજે ને બે હાટો. બે હાટો તો પેલા છોકરા ક્યાં જાય બે? એટલે છોકરા હાઈટ નું હોય કે છોકરાને લગતી ગણવાનું ન હોય, છોકરા ગણાઈ જાય ક્યાં ગણાય છે? જેમાં ગણવાનું હોય એમ. તો ઠીક છે. જાઓ. બપોર વહેલા આવજો તો સરપ્રાઈઝ જોતી હોય ને. હા ભાઈ આવી જાવ વહેલા, અત્યારે મોડા મોકલે ઓફિસે પછી વહેલા જવાનું ઈ હારું. એક આખા દિવસનું કામ કેવી, એમાંય કેટલા બગડતા તેલ નાખી દે આપણને. તે હાથે નાખી લે તો બધાને ભગવાને બબે હાથ આપ્યા. તેલ નાખવા આટલું તમારે બીજો માણસ હોય એટલે સમજી લેવાનું કે આખા જગતમાં બીજું કોઈ કામ તમે કરી ન શકો હાથે. આટલા બધા ઘરના કામ કોણ કરતું હશે? તમારે પાસે થોડા કરાવી છે વિકાય. તો કરવા પડે. તો બસ તેલ ન નાખીએ કોઈ રોજ રાંધીને તો ખવડાવી છે. તમને કોઈ બીજી આવે છે રાંધવા? કામવાળી રાખી છે રાંધવા વાળી? કોઈ બીજું રાખ્યું નથી. તો પછી એમ કેમ ન માને કે હાલ પ્યારથી તને કે તાર તેલ નાખવું છે તું નાખી દો એમ. આ તો નાખી જ દેવી છે ને એટલે ક્યાં ના પડે. એ તમારે સરપ્રાઈઝ જોતી છે એટલે એમને નથી નાખી દેતા. હા ભાઈ ના, સરપ્રાઈઝ ની વાતો પછી થઈ, પેલા તેલ નાખવા બેસી ગયા. હાલા મસ્તરનું માથામાં તેલ નાખી દેજો, માથું ન દુખે નહીં એવું, એટલે તમને સારી સરપ્રાઈઝ બપોરે આપી દીધી. જોયો સારી હોય તો તમારી, નો સારી હોય તો મારી. હાલો હાલો એવું રાખીએ પાકું. નહીં નહીં, ઈ તો ઉલટું થઈ ગયું. નો સારી હોય તો તમારી, સારી હોય તો પેલા વાત તમારી. કરી ડન. ના ના, નો સારી હોય ઈ મારી એ તમારી. પૂરું પૂરું. ખબર પેલા નથી જેટલી પછી હારા હારા મેવાય કે કોણ ખાય છે ઈ જોયું જાય હવે. કે માથું કાંઈક રહેવા દેજો, કાઢી નહીં નાખતા ઉપરથી તળિયું. આપણે ખબર નાના હતા ત્યારે ઓલું એક જોક્સ બહુ કહેતા, કે दूर से देखा तो लड़की अपने बाल सुखा रही थी, वाह वाह, पास जाके देखा तो गधी अपने पूंछ हिला रही थी. ભજીયો થઈ ગયો. બપોરે 1 વાગે જમવા આવ્યો છું હું ઘરે. સવારે પતિદેવ પાસેથી સેવા કરાવીને એવું વચન આપ્યું હતું કે બપોરે જમવામાં કંઈક મેવા આપશું. ચાલો જોઈએ હવે શું અત્યારે બપોરે જમવામાં શું મેવા મળે છે. તો રેશમા હું થાળી તૈયાર કરું પછી આવો તમે. થાળી તૈયાર કરી પછી આવું એમ? હા, સરપ્રાઈઝ. સરપ્રાઈઝ છે એમને, ચાલો જોઈએ. રેશમા સરપ્રાઈઝ આપે ત્યાં સુધી વેઇટ કરીએ. પણ આ વેદુભાઈ સોફાના કવર ઓઢીને ટીવી જોવે છે અને હિતુભાઈ નીચે સૂતા સૂતા વળ ખાય છે અને હું તે સોફા ઉપર બેસીને થોડાક વળ ખાઉં પછી જોઈએ કેવી સરપ્રાઈઝ મળે છે. ચાલો રેશમા એ બોલાવ્યા છે, જોઈએ શું મારા માટે મિષ્ટાન્ન બનાવ્યું છે. અરે વાહ, શું વાત છે! આજ તો મેંગો મઠ્ઠો, ઈદડા સેન્ડવિચ, બટેકાનું શાક, રોટલી અને સાથે ચટણી પણ છે. વાહ ભાઈ વાહ, મઠ્ઠો એટલે મારું પ્રિય વસ્તુ. નાનો હતો ને ત્યારે હું મઠ્ઠો બહુ ખાતો. 5 રૂપિયા આપતા મારા પપ્પા મમ્મી પપ્પા અને હું સાલિયું ભરી અને મઠ્ઠો ખાતો. જબરદસ્ત. આજે તો સવારની મહેનત વસૂલ થઈ ગઈ છે. ચાલો તો હું મઠ્ઠા, શું છે વેદુ આ? મઠ્ઠો નથી કે શ્રીખંડ છે આ. શ્રીખંડ છે. ઓકે ચાલો શ્રીખંડની મોજ લઉં છું. ચાલો બોલ, ચાલ બોલ ઈ તો. આજે તો ભાઈ આવ્યા છે અને તો દી માથે તો ભૂલ છે. આજે અમારી ઘરે 2 નવા મહેમાન આવ્યા છે જમવા. એક તો છે આ કોણ છે? ધુકી. આ છે ધ્રુતિ મહેમાન થોડા છે ઈ તો રીલ્સ અને આ છે માં વેદ. એ બાતે કમળ યુ ડખાય કમળ. આનો ડખાય. અરે વાહ, આ પહેલી વાર લીધી વેદ
ચોટી હે ત્રીજી વાર અત્યારે કોણે લઈ દીધી તે લઈ દીધી રેશમાં આંખમાં વાળ આવતા હતા નકરા મેં કીધું લાઈ ચોટલી લઈ દો મમ્મી પાસે સીધો નતો મારી પાસે સીધો ચાલે ચોટલી લઈ દીધું ગદે ગયું. ચાલો તો અમે જમી લઈએ છીએ અને આજનો બ્લોગ મિત્રો અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.